નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય ઓનલાઈન સ્કૂલમાં આપ સર્વેનું ભાવભર્યું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ બીજો આદિ માનવથી સ્થાયી જીવનની સફર ભાગ 2ની ચર્ચા કરીશું. તો આના પહેલા ભાગમાં આપણે આદિ માનવ કોને કહેવાય, તે કઈ પ્રકારે રહેતા હતા, કેવી રીતના જીવન જીવતા હતા અને આપણને જે કંઈ પણ સ્થળ મળી આવેલ છે તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરેલ છે. આજે આપણે આદિમાનવોએ જે ચક્ર અને અગ્નિની શોધ કરી હતી અને તેનો ઉપયોગ તે પોતે કેવી રીતના કરતા હતા તેના વિશે માહિતી મેળવશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અગ્નિ અને ચક્રની શોધ અને ઉપયોગ વિશે આપણે માહિતી મેળવીએ. દક્ષિણ ભારતના કુર્નુલ એટલે કે આંધ્રપ્રદેશમાંથી આપણને મળી આવેલા આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે, જે દર્શાવે છે કે તેઓ અગ્નિથી પરિચિત હશે. તો આપણને આદિમાનવના અન્ય કયા સ્થળો મળી આવેલા છે? તો તેમાં દક્ષિણ ભારતમાં આવેલી કુર્નુલની ગુફા. તો આપ અહીં જોઈ શકો છો કે દક્ષિણ ભારત છે. દક્ષિણ ભારતમાં કુર્નુલની ગુફા કયા રાજ્યમાં આવેલ છે? તો કે આંધ્રપ્રદેશમાં. તો આપ અહીં જોઈ શકો છો કે આંધ્રપ્રદેશ છે, તેમાં આપણને કુર્નુલની ગુફા મળી આવેલું છે. તો આપ અહીં જોઈ શકો છો કુર્નુલની ગુફા એટલે કે ગુફાનું ચિત્ર છે. ત્યાં આપણને શેના અવશેષો મળ્યા છે? તો કે રાખના અવશેષો મળ્યા છે. તો આમ દક્ષિણ ભારતમાં કુર્નુલની ગુફા આવેલી છે, જે આંધ્રપ્રદેશ રાજ્યમાં છે. ત્યાંથી આપણને આદિમાનવની જે ગુફા છે તેમાં આપણને રાખના અવશેષો મળ્યા છે. તો તેનો અર્થ શું થાય કે આદિમાનવ છે તે અગ્નિથી પરિચિત હશે, કારણ કે જો અગ્નિ પ્રગટાવી હોય તો જ બદલામાં આપણને રાખ જોવા મળે. તો આવી રીતના આપણને કુર્નુલની ગુફામાંથી રાખના અવશેષો પ્રાપ્ત થયા છે. આજથી લગભગ 11,000 વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો, તેમ ઇતિહાસકારો જણાવે છે. એટલે કે આજથી લગભગ 11,000 વર્ષ પહેલાના જે કંઈ પણ માનવી હતા, આદિમાનવો હતા, તે પોતે અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હશે તેવું ઇતિહાસકારો આપણને જણાવે છે. અગ્નિના ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું, કારણ કે અગ્નિની મદદથી તેઓ પોતે માંસને શેકીને ખાઈ શકતા હતા. અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતા હતા અને અગ્નિના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ પણ કરી શકતા હતા. તો અગ્નિનો ઉપયોગ છે તેનાથી તેના જે જીવન છે તેમાં કેવું પરિવર્તન આવ્યું? તો કે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું, એટલે કે ખૂબ જ મહત્વનું પરિવર્તન આપણને જોવા મળે છે. તો અગ્નિની મદદથી તે પોતે કયા પ્રકારના કાર્ય કરતા હતા? તો કે એક તો માંસને શેકીને ખાઈ શકતા હતા. તો આપ અહીં જોઈ શકો છો કે પહેલા આદિમાનવ છે તે પોતે કાચું માંસ ખાતા હતા, બરાબર ને? કેમ કે ત્યારે અગ્નિની શોધ તો થઈ નહોતી. તો જ્યારે અગ્નિની શોધ નહોતી થઈ ત્યારે તે પોતે શિકાર કરી અને કાચું માંસ ખાતા હતા. પરંતુ જ્યારથી અગ્નિની શરૂઆત થઈ ત્યારથી આદિમાનવ છે તે પોતે માંસને શેકી અને ખાવા માંડ્યા હતા. તો આમ તે પોતે પોતાના ખોરાકમાં અગ્નિનો ઉપયોગ કરતા હતા. અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે પણ કરતા હતા, એટલે કે અગ્નિ છે તેની મદદથી તે પોતે પ્રકાશ મેળવતા હતા. તો રાતના સમયે તેને પોતાના જે કંઈ પણ વસવાટના સ્થળ છે ત્યાં પોતે અગ્નિ પ્રગટાવતા હતા અને તે પોતે પ્રકાશ મેળવતા હતા. બીજો મહત્વનો ફાયદો શું હતો? તો કે અગ્નિના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી તે પોતાનું રક્ષણ કરતા હતા. તો આપ અહીં જોઈ શકો છો કે વચ્ચે અગ્નિ પ્રગટાવેલી છે અને ફરતીકોર જે કંઈ પણ આદિમાનવ છે તે રહેતા હતા. તો તેનાથી શું ફાયદો થતો તેને? તો જંગલના જે પ્રાણીઓ છે તે પોતે આદિમાનવ પાસે આવતા નહીં. એટલે કે પ્રાણીઓની એક ખાસિયત છે કે તે પોતે અગ્નિથી બહુ જ બીવે છે, ડરે છે. તો આમ જે જગ્યાએ અગ્નિ પ્રગટાવેલી હતી તે જગ્યાએ તે પોતે આવતા ન હતા અને આવી રીતના આદિમાનવ છે તે પોતાનું રક્ષણ આવી રીતના કરતા હતા. હવે આપણને પ્રશ્ન થાય કે અગ્નિની શરૂઆત કેમ થઈ, કેવી રીતના? તો આદિમાનવ છે તે પોતે જંગલમાં રહેતા હતા. હવે તે પોતે શું કરતા? તો કે ભટકતું જીવન જીવતા હતા અને તે પોતે પથ્થરની જે કંઈ પણ ટેકનોલોજી છે તેની સાથે સંકળાયેલા જોવા મળતા. તો આવી જ રીતના તે પોતે વિવિધ પ્રકારના જે કંઈ પણ રમતો છે તે પથ્થરની મદદથી રમતા હતા અને આવી રીતના તે પોતે જીવન જીવતા હતા.
તો તેમાં અચાનક જે બે મોટા પથ્થર છે તે પ્રાકૃતિક રીતે અથવા તો તે પોતે રમતમાં બે પથ્થરો છે તે ટકરાવે છે અને બે પથ્થરો ટકરાવાથી તેમાં તણખા જોવા મળે છે અને આવી રીતના તેમના જે જિજ્ઞાસા વૃત્તિ છે તે જન્મી અને આવી રીતના અગ્નિની શોધ થઈ અગ્નિની શોધ છે તે થતી આપણને જોવા મળે છે. તો આવી રીતના અગ્નિની શોધ થઈ ગઈ અને તે પોતાના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આપણને જોવા મળે છે. અગ્નિના ઉપયોગની જેમ જ તેમના જીવનનું મહત્વનું પરિવર્તન લાવનાર બીજું માધ્યમ કયું હતું તો તે હતું ચક્ર. તો આપણે જોઈ શકો છો કે જેવી રીતના અગ્નિ છે તેની શોધ થવાથી તેના જીવનમાં ખૂબ જ મોટું પરિવર્તન થતું જોવા મળે છે. તેવી જ રીતના બીજું એક માધ્યમ હતું જેનું નામ છે ચક્ર. ચક્ર છે તે પોતે ઝાડના થડ અને જાડા લાકડામાંથી તે પોતે પૈડું એટલે કે ચક્ર બનાવતા હતા. તો આપણે જોઈ શકો છો કે જે જાડું લાકડું હોય તેમાંથી તે પોતે ચક્ર બનાવતા હતા અને આવી જ રીતના ધીમે ધીમે ચક્રથી એટલે કે પ્રાચીન સમયમાં લાકડાના ચક્રથી આપણે અત્યારે જે આધુનિક સમયમાં જે ટાયર જોઈએ છીએ તેની સફર ખાસ કરીને જે લાકડાના પૈડા છે ચક્ર છે તેની શરૂઆત હજારો વર્ષો પહેલાં થયેલી જોવા મળે છે. તો ચક્રના ઉપયોગથી તે પોતે કયા પ્રકારનું કાર્ય કરતા હતા તો કે એક તો પોતાના જે કંઈ પણ સાધનો છે અથવા જે વસ્તુ છે તેને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત આગળ આપણે ચર્ચા કરીશું કે ખાસ કરીને જ્યારે ખેતીની શરૂઆત થઈ તેમાં કપાસનું ઉત્પાદન થયું તો તે પોતે કપાસના ઉત્પાદનથી તે પોતે જે કંઈ પણ દોરા છે તેનો બનાવવા માટે તે પોતે ચક્રનો ઉપયોગ કરતા હતા. તો આપણે જોઈ શકો છો કે એક વ્યક્તિ છે તે પોતે સોયમાં વિવિધ પ્રકારની જે કંઈ પણ ઊન છે અથવા તો કપાસ છે તેની મદદથી દોરો બનાવે છે અને ચક્રનો ઉપયોગ આપણને જોવા મળે છે. આ ઉપરાંત આગળ જ્યારે વ્યક્તિ છે તે પોતે એક જગ્યાએ સ્થાયી બને છે તે પછી વિવિધ પ્રકારના જે કંઈ પણ માટીના વાસણો છે તે બનાવવા માટે તે પોતે ચક્રનો ઉપયોગ કરે છે. તો આપણે જોવો છો કે વ્યક્તિ છે તે પગેથી નીચેનું ચક્ર ફેરવે છે તેની મદદથી જે ઉપરનો આકાર આપવાનો ભાગ છે એટલે કે જે જગ્યાએ માટી રાખેલી છે તેનું ચક્ર ફરે છે. તો આવી રીતના પગેથી ચક્ર ફેરવે અને આવી રીતના તે પોતે માટીનો આકાર આપતા હતા. આ ઉપરાંત વાત કરીએ તો કે કૂવામાંથી પાણી ખેંચવા માટે ચક્રનો ઉપયોગ થતો હતો, સાધનો એક જગ્યાએથી બીજી જગ્યાએ લેવા માટે. આમ તે પોતાના વાહન વ્યવહારમાં ધીમે ધીમે ચક્રની ઉપયોગ છે તે કરવા લાગ્યા. તો આવી જ રીતના આદિમાનવના જીવનમાં એક ચક્ર અને બીજું અગ્નિ છે તે ખૂબ જ કહેવાય કે પરિવર્તન લાવનાર માધ્યમ જોવા મળે છે. તો આવી રીતના તેમની શોધ થઈ ગઈ અને ત્યારબાદ વાત કરીએ બદલાતું પર્યાવરણ. આજથી લગભગ 12,000 વર્ષો પહેલા વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. તેને પરિણામે ઘાસ ખાનારામાં હરણ, ઘેટા, બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા પણ વધવા લાગી. તેનો લાભ આદિમાનવોને ચોક્કસ મળ્યો. તેઓ આવા પ્રાણીઓની રીતભાતનો અભ્યાસ કરવા લાગ્યા અને આમ તેમનો માનસિક વિકાસ પણ થતો જોવા મળે છે આપણને. એટલે કે હજારો વર્ષો પહેલાં વાતાવરણમાં પરિવર્તન આપણને જોવા મળે છે, બદલાવ થયેલો જોવા મળે છે. એટલે કે તાપમાનમાં વધારો થતાં વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. એટલે કે નવી નવી વનસ્પતિ ઉગવા લાગી, ઘાસ ઉગવા લાગ્યું અને જે પ્રાણીઓ છે જે કેવા છે તો કે તૃણાહારી એટલે કેવા તો કે જે લીલોતરી ખાય, વનસ્પતિ ખાય અથવા તો જે ઘાસ ખાય તેવા પ્રાણીઓને કે પશુને કહેવાય છે તૃણાહારી પ્રાણીઓ. તો આવી રીતના જે હરણ છે, ઘેટા, બકરા જેવા જે ઘાસ ખાય છે તેમની સંખ્યા પણ વધવા લાગી અને આવી રીતના આદિમાનવોને તેનો લાભ થવા માંડ્યો. એટલે કે તેનો તે ઉપયોગ કરવા લાગ્યા. હવે પ્રાણીઓ છે તેની જે કંઈ પણ રીતભાત છે તેનો અભ્યાસ કરી અને તેમનો માનસિક વિકાસ પણ થતો જોવા મળે છે. એટલે કે આદિમાનવ છે તે જંગલમાં રહેતા હતા. તો તે પોતાની આસપાસના જે કંઈ પણ પશુઓ છે તે પોતે કેવી રીતના શિકાર કરે છે, તે પોતે કેવી રીતના પોતાનો બચાવ કરે છે તેમનું આચરણ કરીને એટલે કે તેમને જોઈને તેમના માનસિક વિકાસ પણ થતો જોવા મળે છે.
અને આવી રીતના આદિમાનવો પોતાની સાથે પશુઓને પણ રાખવા માંડે છે અને ધીમે ધીમે પશુપાલનની પણ શરૂઆત થવા લાગે છે. તો આવી રીતના પશુઓની સંખ્યામાં વધારો થતાં તેમના જીવનમાં પણ આપણને પરિવર્તન જોવા મળે છે. વાતાવરણમાં આવેલા પરિવર્તનને કારણે ઘાસ, વૃક્ષો, વનસ્પતિની સાથે સાથે ઘઉં, જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં પણ તેઓ આવ્યા હતા. એટલે કે જે પરિવર્તન આવ્યું, બદલાવ આવ્યો, તો તેમાં ઘાસ, વૃક્ષો, વનસ્પતિ, તેની સાથે શેના સંપર્કમાં આવ્યા આદિમાનવો? એટલે કે આદિમાનવોને અન્ય કઈ વસ્તુની જાણ થઈ? તો કે ઘઉં છે, જવ અને જે કંઈ પણ અન્ય ધાન્ય છે તેના સંપર્કમાં આવ્યા. તો આપ અહીં જોઈ શકો છો કે ઘઉં છે, જવ છે અને જે ધાન્ય હતા તેમની માહિતી કોને મળી? તો કે આદિમાનવોને માહિતી પ્રાપ્ત થઈ. પથ્થરના ઉપયોગથી સ્ત્રીઓ, પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા હતા અને કુતૂહલ વૃત્તિથી થયેલા કાર્યોએ ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી. એટલે કે જે કંઈ પણ સ્ત્રી, પુરુષો અને બાળકો છે તે પોતાની આસપાસમાં જે પથ્થરો છે તેની મદદથી જમીનમાં શું કરતા? તો કે રમત રમતા હતા, ખોદકામ કરતા હતા અને તેને અનાજના દાણા પ્રાપ્ત થયા. અને તે કેવી રીતના પ્રાપ્ત થયા? તો કે કુતૂહલ વૃત્તિથી. એટલે કે તે પોતે રમતા રમતા મજાકમાં આવી રીતના તે પોતે જમીનમાં ખોદકામ કરતા અને દાણા મેળવતા હતા. અને દાણા મેળવી અને તેને વિચાર્યું કે આપણે આ દાણા છે તે જમીનની અંદર દાટી એટલે કે જમીનમાં વાવી અને તેમાં મદદથી શું થશે? તો કે આપણને જે કાંઈ પણ વનસ્પતિ છે, જે કાંઈ પણ પાક છે તે મેળવી શકીશું. તો આવી રીતના ધીમે ધીમે તે પોતે કુતૂહલ વૃત્તિથી ભારતમાં ખાસ કરીને કૃષિની શરૂઆત થતી જોવા મળે છે. તો આવી રીતના અન્નની મદદથી તે પોતે કૃષિની શરૂઆત થતી પણ આપણને જોવા મળે છે. લોકો ધાન્ય ઉગાડવા પથ્થરનો ઉપયોગ કરવા લાગ્યા. નદી કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા અને ધીમે ધીમે કૃષિની શરૂઆત થતાં તેમને ધાન્ય ઉગતું હોય તેની આસપાસમાં ગારા, માટી, ઘાસના મેદાનોમાં રહેવાનું શરૂ કર્યું અને ક્રમશઃ તેમના ભટકતા જીવનનો અંત આવ્યો અને સ્થાયી જીવનની શરૂઆત થઈ. એટલે કે આદિમાનવ છે તે પોતે પથ્થરનો ઉપયોગ શેના માટે કરતા હતા? તો કે ધાન્ય ઉગાડવા માટે. તેમને જે દાણા પ્રાપ્ત થયા હતા તેને ઉગાડવા માટે તે પોતે પથ્થરનો ઉપયોગ કરતા હતા. અને નદીની આસપાસના વિસ્તારોમાં તે પોતે ધાન્ય ઉગાડવા લાગ્યા અને ધીમે ધીમે કૃષિની શરૂઆત થઈ અને તેમને ધાન્ય ઉગતું હોય તેમની આસપાસના વિસ્તારમાં તે પોતે વસવાટ કરવા લાગ્યા. એટલે કે જે જગ્યાએ તેને પાણી મળી રહેતું હતું અને જે જગ્યાએ તે પોતે ખેતી કરતા હતા એની આજુબાજુના વિસ્તારમાં તે પોતે રહેવા લાગ્યા અને ખાસ કરીને ગારા છે, માટી છે અને ઘાસ છે તેમના તે પોતે મકાનમાં રહેતા હતા. અને ધીમે ધીમે તેમનું જે ભટકતું જીવન છે તેમનો અંત આવ્યો અને સ્થાયી જીવનની શરૂઆત થઈ. તો આવી રીતના તે પોતે ગારા, માટીના મકાનમાં રહેતા હતા અને તે પોતે ખેતીની શરૂઆત થવાથી ખેતી પણ કરતા હતા. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો આદિમાનવો છે તે પોતે જંગલમાં રહેતા હતા, ભટકતું જીવન જીવતા હતા અને શિકાર કરીને પોતાનો ખોરાક છે તે પ્રાપ્ત કરતા હતા. પરંતુ જ્યારથી અગ્નિની શરૂઆત થઈ, ચક્રની શરૂઆત થઈ, ખેતીની શોધ થઈ, તો આવી રીતના તેના પોતા જીવનમાં પણ પરિવર્તન આપણને જોવા મળે છે. એટલે કે તે પોતે એક જગ્યાએ સ્થાયી બન્યા, પોતાના ખોરાકમાં અનાજનો ઉપયોગ કરવા લાગ્યા અને આવી રીતના તેનામાં માનસિક છે, શારીરિક છે તે ફેરફાર આપણને જોવા મળે છે. અને ટૂંકમાં કહીએ તો આદિમાનવ છે તે ધીમે ધીમે સ્થાયી થવા માંડ્યો. એટલે કે એક જગ્યાએ રહેવા લાગ્યો, પરિવાર સાથે રહેવા લાગ્યો અને આવી રીતના તેના જીવનમાં પરિવર્તન આપણને જોવા મળે છે. તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર મિત્ર કૂતરો હતો. તો આપ અહીં જોઈ શકો છો કે કૂતરો છે તેમનો જીવનનો પ્રથમ સાથીદાર મિત્ર હતો. તે સિવાય પણ ઘેટા, બકરા અને ગાય, ભેંસ, ભૂંડ જેવા પશુઓથી પણ તે પોતે પરિચિત હતા. એટલે કે તેમના જીવનનો જે કાંઈ પણ પ્રથમ સાથીદાર કોણ હતું? તો કે કૂતરો હતો. આ સિવાય પણ જે દુધાળા પશુઓ છે, પ્રાણીઓ છે, જેમાં ઘેટા, બકરા, ગાય, ભેંસ, ભૂંડ છે તે પશુથી પણ તે પોતે પરિચિત હતા.
એટલે કે તેમને પણ તે પોતે તેના જીવનમાં મહત્વ સમજતા હતા. ધીમે ધીમે તેમણે તેમની સાથે પણ સમાયોજન શરૂ કર્યું અને આવા પાલતુ પશુઓનું તે પોતે જંગલના હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા હતા. અને આમ તેઓ ખેતીની સાથે સાથે પશુપાલન સાથે પણ સંકળાયા. એટલે કે આદિમાનવો છે તે પોતે એક જગ્યાએ સ્થાયી બન્યા, ખેતીની શરૂઆત કરી. ત્યારબાદ તેની આજુબાજુમાં જે પશુઓ છે, ખાસ કરીને દૂધાળા પશુઓ છે, ગાય, ભેંસ, બકરી છે, તો તેનો તે પોતે મહત્વથી તે પોતાના જે વસવાટ છે તેમાં તેને મહત્વ આપવા માંડ્યા અને તેને પોતાની સાથે પણ રાખવા લાગ્યા. અને જે કંઈ પણ જંગલી પ્રાણીઓ છે તેનાથી તે પોતે બચાવ કરતા હતા. તો આવી રીતના તે પોતાની ખેતી સાથે સાથે શેનો સાથે સંકળાયા? તો કે પશુપાલન સાથે પણ સંકળાયા. તો પશુઓ છે તે તેમને કેવી રીતના મદદ કરતા હતા? તો આપ અહીં જોઈ શકો છો કે જે દૂધાળા પશુઓ છે, ગાય, ભેંસ, બકરી, તો તેના મદદથી તે પોતે દૂધ પ્રાપ્ત કરી શકતા હતા. જે કંઈ પણ કુકડા છે અથવા જે અન્ય છે તો તેની મદદથી તે પોતે ખાસ કરીને જે માંસ છે તેનો પણ આહાર તરીકે ઉપયોગ કરતા હતા. જે ઘોડા છે તેનો ઉપયોગ તે પોતે વાહન વ્યવહારમાં કરતા હતા અને જે કંઈ પણ સામાન છે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે તેનો ઉપયોગ કરતા હતા. તો આવી રીતના તે વિવિધ પ્રાણીઓની મદદથી તેના જીવનમાં ખૂબ જ બદલાવ થયેલો જોવા મળે છે. કારણ કે ચક્રની શોધ તો પહેલાં થઈ ગઈ હતી, એટલે કે ચક્ર અને જે પ્રાણીઓ છે તે બંનેને સાથે રાખીને તે પોતે જીવનમાં છે તો ખૂબ જ પ્રગતિ થયેલી જોવા મળે છે. અને આવી રીતના તે પોતાના જીવનમાં પરિવર્તન આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરને અનુરૂપ અહીં પ્રશ્ન દર્શાવેલા છે જેના ઉત્તર આપે કોમેન્ટ કરીને આપવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણે ભાગ છે તે અહીં પૂર્ણ કરીએ છીએ. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આપ તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને તમે વિડીયો કેવો લાગ્યો છે તે અચૂકથી મને જણાવજો. તો આમ આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. વિડીયો જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ.